હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા મિની બ્લોગમાં તમારું બધાને સ્વાગત કરું છું. અને ત્યારે જો મિત્રો, અમે તો જમી લીધું, પણ પપ્પા છે ને જમવા જ નથી બેસતા, કેમ કે એમની સાટુ ચા અને પરોઠા બનાવ્યા છે. મેં કેટલી વાર કીધું ચા અને પરોઠા ઠરી જશે, પણ એ તો મોબાઈલમાંથી ઊંચ જ નથી આવતા, કેમ કે એમને માઇન્ડ મોબાઈલ હાથમાં આવ્યો છે. કેમ કે મિત્રો આમ જોવો અત્યારે, કેમ કે મસ્ત મજાનું અમે તો જમી લીધું, પણ પપ્પા છે ને એમને તો છે ને ખાવામાં નકરા જોઈએ. આમ જુઓ, માઇન્ડ ઊભા થયા. અને મિત્રો જો મમ્મી જો એમને કંઈક ને કંઈક કામ હોય જ તેઓ આમ જો. અને મારે છે ને જમીન કંઈક ચટર પટર કરવા તો જોઈએ જો. ને આપણે લઈ લીધા મસ્ત મમરા, કેમ કે મમરા મારા ફેવરિટ છે. તો આપણે છે ને આમ જો, હવે પપ્પા બેઠા જમવા. આમ જો પરોઠા અને ચા, મમ્મી જો બધું આડાઅવળું કરે જ છે. અને મિત્રો જો અમારા ઘરમાં નંગ એટલા હતા ને, તો આમ જો કચરો જોવો, કેટલો કચરો પડ્યો છે. અને આપણે છે ને મસ્ત મજાના મમરા લઈ લીધા, અને આપણે એન્જોય કરવાનું છે મસ્ત. મમ્મી ભલે કામ કરતા હોય, તો પપ્પા જમી લે ત્યાં સુધી આપણે મસ્ત મમરા એન્જોય કરી. આપણે તો જો હામાણી હાથમાં લઈ લીધી ને મમ્મી આમ જો ફટાફટ ઢગલો વાસણ ધોઈ લીધા હતા. પણ મમ્મી છે ને આ તો બહુ વહેલા બેસી ગયા હતા, કેમ કે અમારે જવાનું ચાલવા. અને જો હું કામ વહેલા હાર નહીં પતાવું ને, તો મમ્મી છે ને મસ્ત મજાના સૂઈ જશે. તો આપણે આમ જો મિત્રો ઢગલો કરી દીધો કચરાનો. આમ જો, કેમ કે આપણે આખો દી કામ જ ચાલ્યું છે મિત્રો. અને ઘરમાં એટલા કંટાળો ચડે છે, બહુ ગરમી લાગે છે. તમે જો મસ્ત મજાનું છે ને આપણે ફ્રેશ થઈને બહાર, હું ને મમ્મી બે રેડી થઈ ગયા, કેમ કે મમ્મીને ચાલવા નહોતું આવું, પણ મારે છે ને એમને પરાણે લઈ જવા હતા. કેમ કે મારી બેનપણી નથી, એટલે મેં કીધું હાલો આપણે છે ને ચાલવા જવાનું જ છે. કેમ કે મમ્મી બહુ થાકી ગયા છે, એટલે એ છે પરાણે હું લઈ ગઈ હતી. કેમ કે બહુ ગરમી લાગે છે ઘરમાં. મેં કીધું ચલો આટો મારી આવવાનું થાય જ છે. તો હું ને મમ્મી આમ જો બહાર નીકળી ગયા હતા. આમ જો મમ્મી જો હાલે, આમ જો મિત્રો, કેમ કે મારે એટલો મસ્ત પવન છે ને મોજ પડી જાય એવું. તો ફાઇનલી આપણે મમ્મીને લઈ જ ગયા હાલવા. જો મિત્રો ચાલીને આવે એટલી મસ્ત મજાની ફિલિંગ થતી હતી ને મને, કેમ કે બહાર એટલો મસ્ત પવન હતો. કેમ કે આમ જો મમ્મી તો થાકી ગયા હતા, કેમ કે એને તો હું પરાણે લઈ ગઈ હતી, એમને તો આવું જ નહોતું. આમ જો મિત્રો, એમને પગ એટલા દુખે છે ને વાત જવા દ્યોમાં. કેમ કે હવે તો એ સૂઈ જ જવાના છે, કેમ કે થાકી જ બહુ ગયા છે. કે મમ્મી કે હું બહુ થાકી ગઈ છું, કે હવે તો મારે સૂઈ જ જવું છે. અને મિત્રો જો આ મારો મિની બ્લોગ તમને કેવો લાગ્યો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ને આવો બ્લોગ જો તમે ફોલો કરી દેજો.